નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝ પર. ગુજરાત એટીએસે જૈશ એ મોહમ્મદના વધુ 5 આતંકીની ધરપકડ કરી છે. અગાઉ એટીએસે 8 આતંકીઓની ધરપકડ કરી હતી, જેમની તપાસ દરમિયાન વધુ 5 નામ સામે આવતા એટીએસે આતંકીઓની ધરપકડ કરી છે. 5 આરોપીની સિદ્ધપુર, વડગામ અને ભરૂચથી ધરપકડ કરવામાં આવી છે. 5 પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા હતા. આ કેસમાં અગાઉ અનેક શકમંદની પૂછપરછ કરીને નિવેદન લેવામાં આવ્યા હતા, જે બાદ 5ની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આતંકીઓ અગાઉ ઝડપાયેલા 8 આતંકીઓ સાથે સંકળાયેલા હતા. આ આતંકીઓએ 3 વર્ષમાં 8 જગ્યાએ બ્લાસ્ટનું ટેસ્ટિંગ કર્યું હતું. મોટા ભાગના આતંકી મદ્રાસના અન્ય તાલીમાર્થીઓને જેહાદમાં જોડવા માટે દાવત આપતા હતા. આતંકીઓ દ્વારા આવી કુલ 3 દાવત આપવામાં આવી હતી. અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળેલા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળદેવજી આજે વિધિવત રીતે મંદિરના ગર્ભગૃહમાં બિરાજમાન થયા છે. આ સાથે જ ભક્તિ અને શ્રદ્ધાના પ્રતીક સમાન 149મી રથયાત્રા મહોત્સવની પવિત્ર પરંપરા પૂર્ણ થઈ ગઈ છે. ભગવાનના નિજ મંદિરમાં પ્રવેશ સમયે હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર મંદિર પરિસર જય રણછોડ, જય માખણચોળના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. ભગવાનને મંદિરમાં પ્રવેશ કરાવતા પહેલા વર્ષો જૂની પરંપરા મુજબ મહંત દિલીપદાસજી મહારાજ દ્વારા ગજરાજનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું. નગરચર્યાએ ફરીને પરત ફરેલા ત્રણેય ભગવાનોને કોઈની નજર ન લાગે તે માટે ખાસ નજર ઉતારવામાં વિધિ કરવામાં આવી હતી. ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. અષાઢી બીજના દિવસે મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોમાં અમીછાંટા કર્યા હતા. જોકે કેટલાક વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ નોંધાયો હતો. વરસાદની નવી સિસ્ટમ સક્રિય થતા ખેડૂતોમાં ફરી ઉત્સાહની લાગણી પ્રસરી છે અને ખેતી માટે અનુકૂળ વાતાવરણ બન્યું છે. વરસાદના કારણે ગરમીમાંથી પણ લોકોને રાહત મળી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કુલ 112 તાલુકામાં મધ્યમથી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ રાજકોટ જિલ્લાના પડધરીમાં 2.24 ઇંચ નોંધાયો હતો. ત્યારબાદ સુરત જિલ્લાના કામરેજમાં 1.81 ઇંચ, કચ્છના રાપરમાં 1.69 ઇંચ, જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 1.50 ઇંચ અને સુરત જિલ્લાના બારડોલીમાં 1.50 ઇંચ વરસાદ નોંધાયો હતો. અમદાવાદની ભવ્ય જગન્નાથ રથયાત્રા એ માત્ર ધાર્મિક આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ તેના આયોજનનું સ્કેલ પણ વિશ્વભરમાં જાણીતું છે. લાખો શ્રદ્ધાળુઓ જ્યારે માર્ગો પર ઉતરે છે ત્યારે સ્વાભાવિક રીતે મોટા પાયે પ્લાસ્ટિક, પાણીની બોટલ, પતરાળા અને કાગળ સહિતનો કચરો એકત્ર થતો હોય છે. પરંતુ આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ પણ પ્રકારની ગંદકી ફેલાતી અટકાવવા માટે અગાઉથી જ માસ્ટર પ્લાન તૈયાર રાખ્યો હતો. જેવા પ્રભુ જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથ પોતાના ગંતવ્ય સ્થાને પરત ફર્યા તે તરત જ એએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમો સક્રિય થઈ ગઈ હતી. 1000થી વધુ સફાઈ કામદારોએ મોડી રાત્રે રથયાત્રાના સમગ્ર 22 કિલોમીટર લાંબા માર્ગ પર ઝાડુ અને મશીનરીની મદદથી સફાઈ ઝુંબેશ હાથ ધર્યો હતો. દક્ષિણ ગુજરાતની લાખો પશુપાલક મહિલાઓ અને ખેડૂતોની આર્થિક જીવાદોરી સમાન સુરત અને તાપી જિલ્લાની સુમુલ ડેરીના નવા શાસકો ચૂંટવા માટેની ઉત્તેજનાનો આજે સુખદ અંત આવ્યો છે. સવારથી સુરત સ્થિત મુખ્ય પંથક ખાતે સહકારી આગેવાનો, રાજકીય નેતાઓ અને ઠેકેદારો ભારે ભીડ જમા થઈ હતી. સૌની નજર 9 બેઠકો પર નસીબ અજમાવી રહેલા 21 ઉમેદવારોના પરિણામ પર ટકેલી હતી. નક્કી કરેલા સમયપત્રક મુજબ સવારે 11 વાગે કડક પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. આ ચૂંટણી એટલી રસકસભરી હતી કે માત્ર 1 જ કલાકના ટૂંકા ગાળામાં જ તમામ બેઠકોના પરિણામો ક્રમશ જાહેર થઈ ગયા હતા. જો કે ચૂંટણી પડવે જે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી તે સાચી સાબિત થઈ છે. ભાજપ પ્રેરિત સત્તાધારી પેનલ આંતરિક અસંતોષ અને બળવાના કારણે 16 બેઠકોમાં 1 થી 2 બેઠકો ગુમાવવાનો વારો આવ્યો હતો, જેને પગલે વિપક્ષ અને અપક્ષ છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આજના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.